સુરતમાં ધોધમાર વરસાદથી ભારે નુકસાન થયું છે। નવનિર્મિત મુંબઈ દિલ્હી એક્સપ્રેસવેને પણ નુકસાન થયું છે। એક્સપ્રેસવેના અનેક સાઇડ વોલ શોલ્ડર તૂટ્યા છે। કિમ સેક્શન ટોલ નાકા પાસે પણ શોલ્ડર ધસી પડ્યા છે। પહેલા વરસાદે શોલ્ડર તૂટતા જ કામગીરી સામે સવાલ છે। થોડા મહિના પહેલા જ શરૂ થયો છે એક્સપ્રેસવે। સુરતની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો। કિમ સેક્શન ટોલ નાકા પાસે આ ઘટના બની છે। શોલ્ડર તૂટતા જ કામગીરી સામે સવાલ। સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો પણ હવે સામે આવી રહ્યા છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના છે, જ્યાં આ એક્સપ્રેસ વે પસાર થઈ રહ્યો છે। એ પોષણ વિસ્તાર છે, કિમ સેક્શનનો આ વિસ્તાર છે અને કોસંબા નજીકથી આ જે સેક્શન પસાર થઈ રહ્યું છે ત્યાં આ જે એક્સપ્રેસ વે છે તેની જે સાઈડની દિવાલ આવેલી છે, એટલે કે જે વોલ આવી છે, લેયર સિમેન્ટ કોન્ક્રીટનું આરસીસીનું જે લેયર છે તે તૂટીને ધસડાઈ આવ્યું છે। મહત્વનું છે કે આ જે એક્સપ્રેસ વે છે એને થોડા મહિના અગાઉ જ વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સુરત જિલ્લામાં તેને જ લઈને ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે હાલમાં જે આ રોડ છે તેની ઉપર પણ મસ્ત મોટા ગાબડાઓ પડેલા સામે આવ્યા છે। તો બીજી તરફ જે આ મુખ્ય એક્સપ્રેસ વે છે તેની જે સાઈડનું લેયર છે, મોટા પ્રમાણમાં જે આ સાઈડનું વોલ છે તે ધસીને નીચે આવી ચૂકી છે। જે આરસીસી મટીરિયલ છે તે ઉખડી ચૂક્યું છે। માટી પણ અહીં ઢસડાઈને નીચે આવી ચૂકી છે, કારણ કે જ્યારે સાઈડમાં જે પાણીના નિકાલ માટે જે નાની એવી કેનાલ બનાવવામાં આવી હતી તેમાં ઉપરથી જે માટી અને જે સિમેન્ટ કોન્ક્રીટનું મટીરિયલ છે, આરસીસી મટીરિયલ છે, તે હાલ આ કેનલની અંદર ધસડી ચૂક્યું છે। એટલે મહત્વનું છે કે જે રીતે કામગીરી કરવામાં આવી હોય તેમાં નકરી વેઠ ઉતારવામાં આવી હોય તે પ્રકારનું લોકો જણાવી રહ્યા છે, કારણ કે મોટા પ્રમાણમાં એક્સપ્રેસ વે નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હાલ જે રીતે આ નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને જે બાંધકામ છે, જે રોડનું મટીરિયલ છે તેમાં પણ ગુણવત્તા જાળવવામાં ન આવી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે અને લોકો પણ આ જે એક્સપ્રેસવે નિર્માણમાં યોગ્ય કામગીરી થવી જોઈએ તેની સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કિમ, સુરત।